જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને એક પ્રશ્ન દેખાઈ રહ્યો હશે કે ભારતમાં બીજી વખત એશિયન ગેમ્સ કયા વર્ષમાં યોજાઈ હતી અને આ પ્રશ્ન એસએસસી જીડીની 2023માં લેવામાં આવેલ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે। એની પહેલા આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો પડશે કે ભારતમાં પ્રથમવાર આ એશિયન ગેમ્સ છે તે 1951 ની અંદર નવી દિલ્હી ખાતે યોજવામાં આવી હતી। આનું મુખ્ય પ્રતીક શું છે? આપણે એશિયન ગેમ્સનું મુખ્ય પ્રતીક છે ઝળહળતો સૂર્ય। આ એશિયન ગેમ્સને શરૂ કરવાનો શ્રેય પ્રોફેસર જી.ડી. સોંધીને જાય છે। 2022 ની અંદર જ્યારે કોરોના કાળ દરમિયાન આ એશિયન ગેમ્સને મુલતવી રાખવામાં આવી હતી, ત્યારબાદ 2023 ની અંદર ચીનના હોંગઝોઉ શહેર ખાતે એશિયન ગેમ્સ યોજવામાં આવી હતી। આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે 2023 ની અંદર ભારતને કુલ કેટલા મેડલ મળેલ છે। તો ત્યારબાદ કરીએ 2026 ની અંદર એશિયન ગેમ્સ જાપાનમાં યોજાશે અને આપણો પ્રશ્ન છે કે ભારતમાં બીજી વખત એશિયન ગેમ્સ ક્યારે યોજાઈ હતી? તો તેનો આન્સર આવશે 1982। એક મહત્વની બાબત વિશે ચર્ચા કરી લઈએ। જેમ કે આપણા જ્ઞાન લાઈવમાં રેવન્યુ તલાટીની રિવોલ્યુશન બેચ શરૂ છે, જેમાં તમને પ્રિલિમ્સ પ્લસ મેન્સની તૈયારી કરવામાં આવશે। ઉપરાંત એક મહત્વની બાબત 31 મે આ બેચના પ્રવેશ માટે છેલ્લો દિવસ છે। ખાસ બાબત, જેમ કે વિધાઉટ બુક્સની ફીમાં વિથ બુક કોર્સ મળવાપાત્ર રહેશે। આજે જ જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો, આજે જ જ્ઞાન લાઈવ સાથે જોડાઓ।